માં અમે આટલા જ છીએ, અમારા ઘરમાં કોઈ જ મોટું નથી. 4 વર્ષે મારી અમારા ઘરમાં વિઘન આવે છે. માં દેવ દુઃખ હોય તો જણાવો માં, અમને કંઈ જ ખબર નથી. માં જે ભૂલ ચૂક થઈ હોય તો જણાવો માં. 4 વર્ષે માતાજી અમાર વિઘન આવે છે. આ એક જ બચ્યું 4 વર્ષ થયા અને આ એક જ આ ગાત આવીને જતી રહી. માં તમારા ત્યાં આવતા હતા ત્યારથી તમે બચાવ્યો છે માં. 4 વર્ષે માતાજી અમારા ઘરમાં વિઘન આવે છે, મૃત્યુ થાય છે 4 વર્ષે. માતા બહુ જ દુઃખી છીએ માં અમે. જણાવો તમે જે દેવ દુઃખ હોય માં, માતાજીની કુળદેવીની કઈ ભૂલ ચૂક થઈ હોય તો. 2016 ની કઈક વાત યાદ કરજો માં, અમને કઈ જ ખબર નહીં. શિકોતર ગોતીને લાવો. 2016 માં કઈક ગોતીને લાવો. 2077 માં બેહાડેલા છે માં. કોને બેહાડ્યા? ગયડાઓએ બેહાડેલા છે, દાદાઓએ. અત્યારે બેઠેલા છે? હા માં. કોને કીધું તને? આ બાઈ પૂંજીએ છીએ માં. દાદીને પૂછી જો, 4 ના બેહાડ્યા છે. એ તો અમારા સસરાના દાદાએ બેહાડ્યા. અમાર વડ સસરાએ બેહાડ્યા. અત્યારે એ જગ્યાએ છે? આ એ જ જગ્યાએ છે. બદલ્યું તો ના, અમે નહીં બદલ્યું. એટલે બદલ્યું કને ખબર છે? હા, બીજા ઘર માલિક છે ને અમારે જોડે હા, બિહોલા, એ અને માટીનું મકાન હતું ને તેઓને પાડ્યું. પછી પછી પાડ્યું ને તે ગોખલા તો બદલાઈ જાય માં. પહેલા બીજા રૂમમાં હતા, તારે એક રૂમમાં 2 ગોખલા છે. ક્યારે કર્યું? છે 6-7 વર્ષ. મેં કઈ સાલની વાત કરી છે કે એમની વાત કરી હશે? એવી ખબર નહીં. માનો કે 5 ઘર સલંગ હોય. હા, 5 ઘર સલંગ હોય. હા, તમને યાદ છે તો બરોબર, ના યાદ હોય તો પછી માર્ગ લેજો. 5 ઘર, 1 2 3 4 ના 5 ઘર પડ્યા. માતાજી બરાબર. દરેક ઘર ઓછું 150 200 વર્ષ જૂનો. કેટલા વર્ષ જૂનો? હા, હા. 2016 ની તમને વાત કરું છું કે 2016 માં તમારા કાકા બાપાઓનું કે તમારા પડોશી હોય એમને ઘર બદલ્યું. ઘર બદલ્યું એટલે તમારા ઘરમાં ઘૂસતા દિવાલમાં જમણી સાઈડ ગોખલો હતો. હવે ગોખલામાં શિકોતરમાં બેઠી હોય, બાજુવાળાએ પાડ્યું એટલે તમારી ગોખલાવાળી માં પડી ગઈ. તમારી માં પડી ગઈ પછી ઊભી નહીં થઈ એટલે આ દુખી છો. સાંભળીને જાઓ, મેલડી છો. ગુનો ને ભૂલ માફ કરો માં, અમે કરવા તૈયાર. અરે મેં તમને ગોતીને આપ્યું કે આના કારણે તમે દુખી થાવ છો. હા માં. શું સમજ્યા? એ શિકોતર માનું મન દિવાલ હતી જે પાડી એ. ચલો હું તમને એક પ્રશ્ન કરું કે શિકોતર માં હજુ ત્યાં જ બેઠ્યા છે? હા માં. ના મતલબ બદલાઈ ગયું છે. આમ 2 ગોખલા જ છે. શિકોતર માનો ગોખલો દરવાજા જોડે, પણ એ લોકોએ દિવાલ પાડી ને તો અત્યારે શું વાત આવી? શિકોતર માનો હમણાં 4 વર્ષથી વધારે નુકસાન આવે છે ને. હા માં. અને દરેક ના હૃદય ઉમલા આવે. હા માં. સીટ પડી જાય. હા માં. અને હવે અત્યારે તમારા ઘરમાં શું થયું છે ખબર છે? હા. કે પુરુષોના મગજ બંધ થતા આવે. ગાડા પણ ગાડું ચાલુ થાય. મગજ ધીમે ધીમે બંધ થઈ જાય. બહુ વિચારો ચડી ગયા છો બધા. કજિયા કંકસ વધી ગયા છે. દવાખાના ચાલુ થઈ ગયા છે. હું તમને એટલું કહીશ કે ઘરે જાઓ ને શિકોતર માના મનાવો ને શિકોતર માના ઉપવાસ ચાલુ કરો. દર મંગળવારે ચોખાનું નિવેદ એક જ જગ્યાએ એક જ દિવે ને એક જ જ્યોતે આપજો. બરોબર? 3 મહિના 33 દિવસ થાય. 3 મહિના 33 દિવસ થાય એટલે તમે જોજો કે તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું. આપણું ઘર જૂનું હતું ને બાજુવાળા જૂનું હતું. એટલે હિયારી એક હિયારી દિવાલ કેવાય ને, હિયારી જે હોય ને ડોશીમાં હિયારી કેવાય. હિયારું કેવાય ને? હિયારું કેવાય. એટલે આપણે દરવાજો ખોલીએ એટલે બાજુમાં જે ગોખલો હતો, બાજુવાળાએ ઘર સુધાર્યું એટલે ગોખલો પડ્યો એટલે આપણે તો પછી શું કરવાનું આવે? આપણે તો પછી ગમે ત્યાં એનું આયોજન કરવું પડે ને. માનું આપણે ધ્યાન ના રાખ્યું હોય, તારા કઈક થયું હોય ને
હું તમને શું કહું છું, કોઈ જગ્યા જોવડાવશો નહીં, કઈ વાતમાં પડશો નહીં. આખું પરિવાર શિકોતર માના મંગળવારના ઉપવાસ કરો, ચોખા ને શ્રીફળ ધરાવો ને માને એટલું કહો કે માં હજારો કરોડો ને લાખો ગુના થયા, તું ક્ષમા કર. તમે જો તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે. આ જવાબ છે મારી પાસે. એટલે વિઘ્ન આવે છે. 2016 અને 2015 પતવાનું, 16 ને 2 હવાનું, ત્યારે આ બનાવ બનેલો. એટલે તમે દુખી થયા છો. તારા પપ્પા મરી ગયા ને એ ભગવાન ના ઘેર ગયા છે. સિદ્ધ વર્ષપરા નદી ને ગંધર્વ્ય મેલડી છું આપણી ગયા. આ તો પેલી પેંડો ખવડાયો, પેલી પેંડો ખવડાય, મને આનંદ આવે એટલે ગાઈ નાખ્યું તારું. એવું હોય આ તો. એટલે પપ્પા નહીં થયા, પપ્પા ભગવાન ના ઘેર ગયા. મમ્મી પપ્પા બંને જતા રહ્યા. અરે ભગવાન ના ઘેર ગયા, ભગવાન ના ઘેર ગયા. તમે સમજો, ઉતારો મગજમાં. એક ઘરની અંદર 2 દેવ. માનો કે આ ડોશીમાં થાય ને, દાદી થાય ને, ઉંમર લાયક દાદી, 70, 75, 60 વર્ષ, 70 વર્ષની ઉપર તો ખરી ને. હવે આના વડ હાહુ વડ આવું બેઠ્યા, ડોશીન વડ આવું બેઠ્યા. વડ આવું ખબર પડે ને ડોશીમાં. ડોશીમાં વડ આવું બેઠ્યા છે. અને બીજા બાજુમાં છે ને પૂર્વજ બેઠ્યા છે. એમના સસરા બેઠ્યા છે. તારી શિકોતર માના સસરા બાજુના રૂમમાં બેઠ્યા છે. એટલે બધા રાજી છે. આ તો ઓળખો ને તો ઓળખાય. કોઈ માતાજીના દુઃખમાં મર્યા નથી. માતાજી નાની મોટી તકલીફ આલે છે જગાડવા માટે કે મારું ખોટું થયું છે, મને સંભાળો, ગુનો ભૂલ સુધારો. એટલે શિકોતર માં કરજો એટલે બધું તમારું ઠેકાણો પડશે. હવે સંતોષ છે તને? મારી ને હું તારી શું તમે અમારાનું આ તો બતાવ્યું ને પછી 10 વર્ષ થઈ જાય કોઈ બતાવતું નથી. હવે કઈ બાકી છે? ખાલી જલ્દી રિકવરી લઈ દેજો. મેં તને હાલ શું કીધું? હવે કઈ બાકી તમને કઈ પૂછવાનું લાગે કે બાકી હોય? જે કરશે શિકોતર કરશે. બસ અમારી કુળદેવીને રાજી રાખજો માં. ઘરમાં 3 પુરુષને પકડ્યા છે એટલું પકડીને ચાલો. એક એક કરી બધાને છોડશે. પેટમાં દુખાતું હોય, માથું દુખાતું હોય, ભયંકર રોગ થયો હોય, મગજનું થયું હોય તો બધું શિકોતર માનવું આના દુઃખ છે. જય માડી. હવે ભક્તિ કરજો. ઉપવાસ, ભક્તિ, સુખડી, શ્રીફળ, ચોખા ધરાઈને રાજી કરો. એના પેટ ઠારો, એની આંતળી ઠરશે, બધું ઠેકાણું થશે.